સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામની હદમાં કિમ માંડવી સ્ટેટ હાઈવે 65 પર તંત્રની ઘોર ઉદાસીનતા સામે જાગૃત નાગરિકોની સરાહનીય દેશભક્તિનો કિસ્સો જોવા મળ્યો। ભારે વરસાદને કારણે કિમ 4 રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે હાઈવે પર પડેલો એક મોટો ખાડો વાહન ચાલકો માટે અદ્રશ્ય મરણફાંદ બની ગયો હતો। રોડ પરથી પસાર થતા 10થી વધુ બાઇક સવારો આ પાણીથી ઢંકાયેલા ખાડામાં પટકાઈને इजाग्रस्त થયા હતા। આ ગંભીર અને જીવલેણ સ્થિતિ તરફ એક ફરજ પરના જીઆરડી જવાને પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝની ટીમનું ધ્યાન દોર્યું। ત્યારબાદ ચેનલના રિપોર્ટર કિરણસિંહ ગોહિલ અને જીઆરડી જવાન જાતે આ ખાડો પૂરવા રસ્તા પર ઉતરી આવ્યા। આ દ્રશ્ય જોઈને આસપાસના સ્થાનિક દુકાનદારો પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા અને આ ખાડો મોતનો ખાડો બને તે પહેલા જ તેને પથ્થર માટી નાખીને પૂરી દીધો હતો। સ્થાનિકોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે તંત્ર ભલે ઊંઘતું રહે પણ નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે આપણે પોતે જ જાગૃત નાગરિક બનવું પડશે। સમગ્ર સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે, રોડ રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા, પરંતુ જે રીતના દ્રશ્યો છે, આ સ્ટેટ હાઈવે કિમ માંડવી રોડ છે અને કિમ માંડવી રોડ પર અસંખ્ય લોકો ગઈકાલે પાણીમાં આ ખાડો હતો અને ખાડાની ઉપરથી પાણી જતું હતું। અસંખ્ય લોકો આ રોડ પરથી નીચે પટકાયા છે। વાહન ચાલકો આ સ્થાનિક લોકો અંતે બહાર આવ્યા છે અને ખાડો પૂરવાનું કામ કરી રહ્યા છે। આમ તો આ ખાડા પૂરવાનું કામ છે એ ગ્રામ પંચાયતના લોકોનું કામ છે, માર્ગ અને મકાન વિભાગનું કામ છે, પરંતુ જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે તે રીતના જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ સ્થાનિક લોકો છે તે રસ્તો પૂરવાનું કામ કરી રહ્યા છે અને રસ્તો પૂરવાના કારણે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હાલ સ્થાનિક લોકો છે તે રસ્તા પૂરવાના કામે લાગ્યા છે, કારણ કે જિંદગી કિંમતી છે અને લોકો અકસ્માતમાં મોતને ના ભેટે તેના માટે લોકો હવે આગળ આવ્યા છે, કારણ કે સ્ટેટ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે અને તેઓ હવે જાતે આ રસ્તો પૂરવા માટે આવ્યા છે। આપણી સાથે एक भाई से अपने भी साथ बात। क्या नाम आपका? सुदेश्वर सिंह राजपूत। सुदेश्वर सिंह जी, सर आपने ये गड्ढा बनाया, उसमें पत्थर डाल रहे हैं, तो क्या लगता है आपकी फर्ज आपने अदा की है? फर्ज अदा किया, लेकिन प्रशासन इसके ऊपर बिल्कुल ध्यान नहीं दे रहा है। और कल मेरी गाड़ी यही स्कूटी जिसका नंबर सामने खड़ा है वो खड्डे में पड़ के गिर गई थी और मेरी मोबाइल भी गिर गया था, तो हमारे जैसा बहुत को नुकसान हुआ होगा, इसलिए हमने उसमें काफी मेहनत किया कि भाई सबके लिए भला हो, मतलब किसी का बुरा नहीं हो, सबकी भला हाँ नहीं होना चाहिए। ઈમાન ભાઈ, ખાસ કરીને જે લોકો કહી રહ્યા છે જે કામ પાલોદ ગ્રામ પંચાયત અને સ્ટેટ હાઈવે નું છે, પણ લોકો રસ્તેથી પસાર થતા લોકો, તમારા જેવા લોકો આ રસ્તો ખાડો પૂર્યો છે, શું કહેશો? કાલે બી 2-3 જણા અહીંયા ટુ વ્હીલ માં પડી ગયા, 10 લોકો પડ્યા છે। જે બી પડ્યા હોય આ ગામ વાળા લોકો આવીને આ દુકાન વાળા જે છે ને એ લોકો આવીને આ બધું પૂર્ણ કર્યું છે। હમણાં મને જાણ કરી તો મેં અહીંયાથી ઈતરા અને રોરા કરીને આ ખાડો પૂર્યો છે। હાલાકે આ કામ પાલોદ પંચાયત નું છે, અહીંયા કરવું જોઈએ। માર્ગ અને મકાન વિભાગ બધે જે આ સ્ટેટ હાઈવે છે એ લોકોનું કામ છે। આ પબ્લિક જ કરશે તો પછી ભાઈ કોઈ સામાન્ય માણસ બાઇક સવાર રોડ ટેક્સ ભરતો હોય, રસ્તાના ટેક્સ ભરે ને આવા ખાડાના કારણે કોઈની મોત થઈ જાય, આ કેટલું યોગ્ય? કોઈ રીતે યોગ્ય નથી। આનો જવાબદાર કોણ? કોઈ મરી જશે તો આનો જવાબદાર કોણ? આ જવાબદારી જેની છે કે આ ખાડા કામ કરે છે, બધા આ ખાડા કામ બધા એમ જ બેઠા છે। પાણી કેટલું હતું કોઈને કઈ ખબર જ નથી, કોઈ કઈ જાણવું જ નથી। જે રીતે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જે કામ સરકારોનું છે, જે કામ માર્ગ અને મકાનનું છે, પંચાયતોનું છે, તેઓ આ ખાડા કામ કરી રહ્યા છે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।